વડોદરામાં ગુરુ પૂર્ણિમાના અવસરે મારુતિ મંડળ દ્વારા મહોત્સવ યોજાયો। ગુજરાત પહેરેદાર ગુજરાતની સંસ્કારી નગરી વડોદરાના તરસાલી વિસ્તારમાં મારુતિ મંડળના ગુરુ શ્રી ભાગ્યભાઈના નેતૃત્વમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા અને બહાર ગામથી હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવ્યા હતા। સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું। આ પ્રસંગે વડોદરા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ જ્યોતિ દવે, કેમેરામેન મિતેશ પટેલ, વડોદરા। प्रेम करो छो, भगवान ने प्रेम करो छो, कोई पोताना माँ बाप ने प्रेम करे, अंग्रेजी करे। अब मने कितना प्रेम करे, बे हाथ ऊंचा करे, तो बधाए प्रेम थी गाવાનું છે। और इस दिल में ताली और इस दिल में क्या लगता है वो मुझे પછી બીજું થાય નહીં, એક જ બોલ્યું આવે એમાં તમારો ધર્મ ગમે હોય, સંપ્રદાય ગમે હોય। ભગતના લાડલા છોકરાઓ છે જે એમને બ્લડ ડોનેટ કરે છે। જેને ગુરુ દક્ષિણામાં આ લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે। ગુરુજીને કોઈ ગિફ્ટ બિફ્ટ નથી। મારી સાથે ધોરણ બીજાની ત્રીજામાં ભણનારા અને મારું નામ કંપાસ, મારા બાબા નામ કાઢનારા એવા ભૂદેવ અને રજની એ સાથે વધારે જોડાતા ભાગ્યાભાઈ શ્રી લોક લાડીલા અમારા પ્રિય, બધાના પ્રિય એવા પ્રેમ કરનારા એવા ભગતને હું કહીશ કે આજકાલના જવાન છોકરાઓ વિશે કંઈક માર્ગદર્શન આપે। આજે સરસ એવો ખાવાનો એવો ગુરુ પૂર્ણિમા છે। ગુરુ પૂર્ણિમા એટલે યુગો યુગોથી ચાલતી આવી, રામયુગથી ચાલતા આ ગુરુ પૂર્ણિમા છે। તો હું આજના જે યુવાનોને એક જ વસ્તુ કહીશ કે પ્રથમ ગુરુ આપણા મા બાપ છે અને મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ જ નથી। તો તમે તમારા મા બાપને રાજી રાખો, ખુશ રાખો અને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમારા મા બાપને પણ એમના પગ ધોઈ અને એમને પણ આજે ગુરુ માની અને એમનો સહજ ભાવથી સ્વીકાર કરો અને એટલા ખુશ રાખો। બસ એટલું કહીશ, કારણ કે આજે ઘરડા ઘરની અંદર મા બાપ બહુ પીડાય છે અને આજે ઘરડા ઘરની અંદર મા બાપનો ઢગલો વાગ્યો છે। તો આજે સંસ્કારની જરૂર છે, શિક્ષણની જરૂર છે અને આજના યુગના છોકરાઓને આજે કળિયુગ વળગી પડ્યો છે ને એ સતયુગ રામયુગ તરીકે લઈ જવા છે। એટલે આ ગુરુ પૂર્ણિમા આ જે મહોત્સવ આ છે ને